નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેરમાં આપનું હાર્દિક સ્વાગત છે। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા જે ધોરણ 8માં પૂછવામાં આવે છે તેમાં માનસિક ક્ષમતા કસોટીની અંદર સમસંબંધની સંપૂર્ણ સમજ આપણે દિવસ 3ની અંદર જોઈશું। તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો। આ વિડીયો જોતા પહેલાં તમારા નીચે જે સબસ્ક્રાઈબનું બટન આપ્યું છે તેના પર ક્લિક કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે। નમસ્કાર બાળકો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળકો, આપણે ધોરણ 8ની અંદર જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની જે પરીક્ષાની અંદર પૂછાય છે માનસિક કસોટીની અંદર સમસંબંધનો આપણે અભ્યાસ કરીશું। તો બાળકો, અગાઉના 2 વિડીયો જોયા 2 દિવસના, આજે આપણે ત્રીજા દિવસનો વિડીયો જોઈએ। તો સૌપ્રથમ તો આ પરીક્ષાની અંદર કેટલા રૂપિયાની સ્કોલરશિપ મળે છે? તો તમને દર વર્ષે 25,000 રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે જો તમે પરીક્ષા પાસ કરો તો। અને પાસ કરવા માટે તમારે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે અને તેને જોવી પડશે। તો તમને આ પરીક્ષા માટે મહત્ત્વના જે પ્રશ્નો ખરા એ તમે આમાંથી જોઈ શકો છો। મુદ્દો આપ્યો છે કે કારીગર અને કાર્યસ્થળ, તો આ બંનેના સમસંબંધો શું? તો સમસંબંધ બરાબર। તો અહીંયા જો કારીગર, તો એનું કાર્યસ્થળ, કારીગર જે ખરો એ ક્યાં મજૂરી કરે, ક્યાં કામ કરે? તો દાખલા તરીકે આપણે ખેડૂત જોઈએ તો ખેડૂત ક્યાં જોવા મળે બાળકો? ખેતરની અંદર। એ તે ડૉક્ટર હોય તો ડૉક્ટર ક્યાં જોવા મળે તમને? દવાખાનાની અંદર। એ તે જજ અને વકીલ, તો એનું કાર્યસ્થળ ક્યાં આવ્યું? તો કોર્ટ। દાખલા કે સૈનિક હોય તો સૈનિકનું કાર્યસ્થળ ક્યાં જોવા મળે બાળકો? સરહદ, એટલે કે દેશની રક્ષા કરવા માટે, બોર્ડર। એ તે શિક્ષક હોય તો હું શિક્ષક છું તો હું શિક્ષક ક્યાં તરીકે મારું કાર્યસ્થળ? શાળા કહેવાય। એ તે બાળકો નોકર, તો નોકર ક્યાં જોવા મળે? ઘરની અંદર। એ તે મારી હોય તો મારી બાગ બગીચો સંભાળે। એ તે વેઇટર, તો વેઇટર ક્યાં જોવા મળે? રેસ્ટોરન્ટમાં। એક્ટર તો એ ક્યાં જોવા મળે? સ્ટેજ ઉપર, આપણે પિક્ચર જોઈએ છીએ ને એ એક્ટરો હોય છે। વૈજ્ઞાનિકો જે પ્રયોગશાળામાં। ક્લાર્ક, તો ક્લાર્ક ક્યાં જોવા મળે? ઓફિસ, મામલતદાર, કલેક્ટરની ઓફિસ હોય, હાઈસ્કૂલની, એ બધામાં ક્લાર્ક જોવા મળે। મિકેનિકલ, તો એ ગેરેજ, તે ક્યાં જોવા મળે? ગેરેજની અંદર જોવા મળે છે બાળકો, તમને કહેવામાં આવે કે ખેડૂત, તો ખેડૂત જે ખરો તો એનો સંબંધ ક્યાં હોય? એનું કાર્યસ્થળ ખેતરમાં હોય। તો એ રીતે તમને એમ કહેવામાં આવે કે શિક્ષક, તો શિક્ષક ક્યાં જોવા મળે? તો આનો સમસંબંધ શું થાય? ખેડૂત હોય તો ખેતર હોય, તો શિક્ષક હોય એ ક્યાં જોવા મળે? તો શિક્ષક શાળામાં જોવા મળે। તો એનો સમસંબંધ કહેવાય। આ શું કહેવાય? એનો આ સમસંબંધ બન્યો કહેવાય। તો બાળકો, આ પ્રશ્નો પરીક્ષાની અંદર આવા પૂછાતા હોય છે। તો આમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારા પરીક્ષાની અંદર ચોક્કસ પૂછાશે। એવા 3 માર્ક્સના, 3 થી 4 માર્ક્સના આવા સમસંબંધના પ્રશ્નો 2023 અને 24માં પૂછાઈ ગયા છે અને આ વખત 25માં પૂછાઈ ગયા, 26ની અંદર પણ આ પૂછાવાની શક્યતા છે બાળકો। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયો જોતા રહેજો, તમે સરળતાથી આ પરીક્ષા પાસ કરશો। હવે બાળકો, આપણે જોયા કારીગર અને કાર્યસ્થળ। હવે આપણે આગળનો મુદ્દો જોઈએ। તો બાળકો, આપણે આગળનો મુદ્દો જોઈએ તો વ્યક્તિ અને ઉત્પાદન। તો આપણે આગળનો મુદ્દો જોઈએ તો વ્યક્તિ અને ઉત્પાદન। તો અહીંયા વ્યક્તિ અને ઉત્પાદન 2 ભાગ આપ્યા છે। તો ખેડૂત, તો ખેડૂતનું ઉત્પાદન શું કરે છે બાળકો? પાકનું ઉત્પાદન કરે છે। એ તે શિક્ષક હોય તો શિક્ષકનું કામ શું? બાળકોને શિક્ષણ આપવાનું, શિક્ષણનું ઉત્પાદન કરે છે। એટલે કડીઓ, તો કડિયાનું કામ શું? દિવાલ ચણવાનું। દરજી, તો દરજીનું કામ શું? કપડાં। એ તે લેખક હોય બાળકો, તો લેખકનું કામ શું? બુક લખવાનું। એ તે મોચી, તો મોચી શું કરે? બૂટ ચંપલ બનાવે। કુંભાર, તો કુંભારનું કામ શું છે બાળકો? માટલા ઘડવાનું। એ રીતે તંત્રી, જે સમાચાર પત્રની અંદર તંત્રી લખેલું હોય તો સમાચાર પત્ર આવશે તંત્રીમાં। બાળકો, આ પ્રશ્ન પૂછાયો છે, મોસ્ટ આઈએમપી છે। એટલે સુથાર, તો સુથાર ખબર છે કે ઘરની અંદર ફર્નિચર બનાવે। પછી સ્થાપત્યકાર, જે ડિઝાઇનિંગ, સ્થાપત્યકાર શિલ્પકાર હોય એ ડિઝાઇન બનાવે। એ તે રસોઈયો હોય તો રસોઈયો શું કામ કરે? ભોજન બનાવે। એ તે નિર્માતા, તો નિર્માતા શું બનાવે? પિક્ચર એટલે ફિલ્મ બનાવે। સોનીનું કામ શું છે બાળકો? ઘરેણાં ઘડવાનું। એ તે ભાવસારનું કામ શું?
રંગકામ. તો બાળકો તમને એના સમસંબંધો પૂછાય, દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે ખેડૂત, તો ખેડૂત બરાબર શું થશે? પાક. તો તમને એમ પૂછવામાં આવે તો શિક્ષક એટલે શું થાય? તો શિક્ષક શું કરે? શિક્ષણ આપે. તો એની સામે આવશે શિક્ષણ. એ રીતે દરજી, તો દરજીનો સમસંબંધ કોના અંગાત હોય? તો કપડાં. દરજીના સાથે કપડાં જ જોડાયેલા હોય. તો આ સમસંબંધો તમને પરીક્ષાની અંદર પૂછાય તો બાળકો તમને સરળતાથી આવડવા જોઈએ. પરીક્ષાની અંદર 3-5ના પ્રશ્નો ફરજિયાત પૂછાય છે, 3 થી 4. તો બાળકો આ વિડીયો જોતા રહેજો. આપણે આગળ હજી અભ્યાસ કરવાનો છે એ તે રમત અને તેના મેદાનો. તો અહીંયા રમત આપે છે ને મેદાનો. તો જો બાળકો ખોખો, કબડ્ડી, ટેનિસ, વોલીબોલ, તો તેના મેદાનને આપણે શું કહીએ છીએ? કોર્ટ કહીએ છીએ. આખો કોર્ટ આકારનો લંબચોરસ ભાગ હોય. એ તે સ્કેટિંગ, તો સ્કેટિંગ માટે શું હોય બાળકો? રિંગ હોય છે. ગોલ્ફ અને ઘોડાદોડ એના માટે કોર્સ એટલે કે ક્રોસ ટાઈપનો રસ્તો હોય છે. એવી રીતના સ્વિમિંગ, તો સ્વિમિંગ ક્યાં કરવામાં આવે? પુલની અંદર, એટલે કે પુલ બનાવે એને સ્વિમિંગ પુલ કહેવામાં આવે છે. ટેબલ ટેનિસ, તો એના માટે બોર્ડ હોય છે. સાયકલિંગ, તેનું ક્યાં હોય છે મેદાન? વેલોડ્રોમ. એટલે ફૂટબોલ અને હોકી તેને ફિલ્ડ કહેવામાં આવે છે તેના મેદાનને. ક્રિકેટ, તો ક્રિકેટની અંદર આપણે દરેક બાળકો જાણતા હોય છે તેમાં પીચ હોય છે. એ તે શૂટિંગ અને તીરંદાજી એટલે કે તેની અંદર રેન્જ હોય છે એનું મેદાન. એ તે બેઝબોલ, તો એનો ડાયમંડ હોય છે. આઈસ હોકી, તો આઈસ હોકીનું રિંગ હોય છે બાળકો. શું હોય છે? રિંગ. તો બાળકો એક વસ્તુ યાદ રાખો, તમને એમ કીધું હોય કે ક્રિકેટ, તો ક્રિકેટ બરાબર પીચ. તો તમને એમ કહેવામાં આવે કે ટેનિસ, તો ટેનિસ માટેનું મેદાન શું કહેવાય ને? કોર્ટ કહેવાય. શું કહેવાય? કોર્ટ. તો આ બંને શું બન્યા? સમસંબંધો બન્યા. શું બન્યા બાળકો? સમસંબંધો. તો આવા પરીક્ષાની અંદર સમસંબંધો આપણને બનાવતા આવડવું જોઈએ. હજી બાળકો આપણે આગળ તેનો અભ્યાસ કરીએ. તો બાળકો આપણે આગળ જોયા રમત અને તેના મેદાનો. તો હવે આપણે એના પછી જોઈએ આગળનો મુદ્દો સાધનો અને માપન. તો કયું સાધન કઈ વસ્તુનું માપન કરે તેનો આપણે અભ્યાસ કરીએ. આ પરીક્ષાની અંદર પૂછાયો છે બાળકો અભ્યાસ. તો અહીંયા જો સાધન અને માપન, તો બેરોમીટર. તો બેરોમીટરનું કામ શું છે? દબાણ માપવાનું. શું માપવાનું બાળકો? દબાણ. એ રીતે બાળકો થર્મોમીટર, તો થર્મોમીટરનું માપન શું છે? તાપમાન માપવાનું. એ રીતે હાઇગ્રોમીટર, તો તેનું માપન શું છે? ભેજ. એ રીતે એનોમોમીટર, તેનું માપન સમ થાય છે પવન માપવા માટે. એ રીતે ઓડોમીટર, ઓડોમીટર સમ ઝડપ માપવા માટે વપરાય છે. એ રીતે ફોટોમીટર, જે પ્રકાશ માટે વપરાય છે. એ રીતે સિસ્મોગ્રાફ, સિસ્મોગ્રાફનો ઉપયોગ શું છે બાળકો? ભૂકંપ આવે તો તેની જાણકારી સિસ્મોગ્રાફ કરી આપે છે. એ રીતે વિદ્યુત પ્રવાહ માટે એમીમીટર, એમીમીટર વિદ્યુત પ્રવાહ માટે વપરાય છે. એ રીતે દૂધની ઘનતા માપવી હોય બાળકો તો લેક્ટોમીટર વપરાય છે. પ્રવાહીની ઘનતા માટે હાઇડ્રોમીટર વપરાય છે. એ રીતે ગુરુત્વ માપક માટે ગેવીમીટર વપરાય છે. એ રીતે ક્ષારતા માપક માટે સેલિનોમીટર વપરાય છે. બાળકો તમને પરીક્ષાની અંદર કીધું હોય કે બેરોમીટર, બેરોમીટર, તો બેરોમીટર શેના માટે હોય છે? બેરોમીટરનું માપન દબાણ કહેવામાં આવે છે. તો એ રીતે તમને એમ કહેવામાં આવે કે થર્મોમીટર, થર્મોમીટર, તો થર્મોમીટર શેના માટે હોય? તાપમાન માટે. તો આ બન્યા એના સમસંબંધો. બાળકો તમને આવા પરીક્ષાની અંદર આમાંથી કોઈ પણ તમને સમસંબંધો પૂછવામાં આવે તો તમે સરળતાથી તમે જવાબ આપી શકો. એકદમ તમે 1-2 વાર જોશો એટલે તમને આ સરળતાથી આવડી જશે. તો બાળકો આ હતા આપણે સમસંબંધો કેવી રીતના સમજવા તેનો આપણે સંપૂર્ણ વિડીયો જોયો. કાલે આપણે આને લગતા પ્રશ્નો જોઈશું જેથી તમને સરળતાથી તમે સમજી શકો. તો બાળકો આ હતા સમસંબંધોનો અભ્યાસ, જેને આપણે 3 દિવસથી ઘણા વિડીયો જોયા. દેશ અને રાજધાની, દેશ અને ચલણ, રાજ્ય અને રાજધાની, એ રીતે પ્રાણી અને બચ્ચા, જથ્થાના એકમ, કારીગર અને તેના સાધનો, પછી કારીગર અને તેનું સ્તર, વ્યક્તિ અને ઉત્પાદન,
એ રીતે રમત અને તેના મેદાનો, સાધનો અને તેના માપનો, આ બધાનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. તો બાળકો, તમારે રોજ નવા નવા વિડીયો જોઈતા હોય તો સૌપ્રથમ તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે બાળકો. તો તમે સરળતાથી આ જ્ઞાન સાધના મુખ્યમંત્રી પરીક્ષા તમે સરળતાથી પાસ કરી શકશો અને તમે દર વર્ષે 25,000 શિષ્યવૃત્તિ તમે સરળતાથી મેળવી શકશો. તો બાળકો આવજો. આવતીકાલે આપણે આ સમયે અને આ જ જગ્યા પર સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં મળીશું. આભાર. ગુડ નાઇટ.